તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આગ બાદ બિલ્ડિંગના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। દુકાનની અંદર રહેલો કાપડનો માલ સામાન બળીને ખાખ થયો છે। બિલ્ડિંગના 7મા માળે લાગેલી આગે વિનાશ વેર્યો છે। ભયંકર દ્રશ્યો સામે આવ્યા। એક બાદ એક જે રીતે આગ લાગી હતી તેને બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હતા અને ત્યાં તો બીજી વખત આગ લાગી ગઈ હતી અને તેમાં લાખો રૂપિયા, કરોડો રૂપિયા સુધીના નુકસાનના પણ સમાચાર સામે આવ્યા છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાયા છે। દિવેશ, જે રીતે આગની ભીષણ ઘટના બની હતી ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો છે, હવે પરિસ્થિતિ કેવા પ્રકારની છે, કેટલા કરોડનું નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી? બિલકુલ જે પ્રકારે આગ લાગી હતી રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદર અને આગના ભયાનક દ્રશ્યો જોઈને જ આંકી શકાય કે કેટલું નુકસાન થયું છે। જોઈ શકાય છે મારી પાછળ આ તમામ દ્રશ્યો છે તે રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદર આવેલી દુકાનના છે કે આ દુકાનમાં જે માળ બનાવવામાં આવ્યો હતો તેવી લોખંડની એંગલો જે છે તે પણ પીગળી ચૂકી છે અને અંદર રહેલો તમામ કાપડનો માલ અત્યારે જોવા પણ નથી મળતો। આખી દુકાન છે તે કાપડના માલથી ભરી હતી। પોલિએસ્ટર કાપડનો જથ્થો આ દુકાનની અંદર હતો, પરંતુ એક પણ કાપડનો માલ જોવા નથી મળતો। માત્ર મળી રહ્યું છે તો માત્ર ને માત્ર આ પ્રકારની રાખ। આખો ફ્લોર જે છે તેમાં રહેલો તમામ સામાન છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે અને અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે આ અહીંયા જે આખો સામાન છે, એંગલો છે, તે તમામ એંગલો બળી ચૂકી છે। આ શટરનો ભાગ છે, આ શટર જોઈ શકાય છે કેટલી રીતે પીગળી ચૂક્યું છે। ફાયરના જવાનો જે છે તે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ કહી શકાય કે 11 કલાક સુધી આ ફ્લોર જે છે તે સતત સળગતો રહ્યો અને તેના જ કારણે આ વિનાશ અને જે પ્રકારે કહી શકાય કે કાપડનો તમામ જથ્થો છે તે બળી ચૂક્યો છે। અત્યારે આ દિવાલો જોઈ શકાય છે, દિવાલોની પણ હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે। આ તમામ જે અહીંયા સ્ટ્રક્ચર જે છે તે ખૂબ જ નબળું પડી ચૂક્યું છે। એક સમય આ દુકાનો જે છે તેની અંદર જે ફર્નિચર બનાવવાનું હતું તે પણ આલીશાન હતું, પરંતુ અત્યારે માત્ર ખંડર જોવા મળી રહ્યું છે। આ પણ બતાવી દઉં કે જોઈ શકાય છે આખો એક લોખંડની એંગલો મૂકી અને ફ્લોર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આખું આ લોખંડ જે છે તે પીગળી ચૂક્યું છે અને તેના થકી જ આ આગની ભયાનકતા જોઈ શકાય છે। દુકાનની અંદર તમામ કાપડ હતું તે તમામ કાપડ બળી ચૂક્યું છે અને આખા ફ્લોરની અંદર 22 જેટલી દુકાનો આવેલી છે। આ તમામ દુકાનોમાં પણ ક્યાંય ને ક્યાંય ખૂબ જ ગંભીર નુકસાન છે તે થયું છે। એટલે એકંદરે કહી શકાય કે જે આ દુકાનની અંદર રહેલો તમામ સામાન છે તે બળી ચૂક્યો છે। દિવાલોની હાલત પણ ખૂબ ખરાબ છે। અહીંયા જોઈ શકાય છે જે પ્રકારે બચેલું જે કાપડ છે તે કાપડ અત્યારે જોઈ શકાય છે કઈ રીતે આ પીગળ્યું છે। હજુ પણ આ પીગળેલું કાપડ જોઈ શકાય છે, આખા ટાંકા પડ્યા છે। કરોડોનું નુકસાન આંકી શકાય, પરંતુ વેપારીઓ જે છે તે અત્યારે ક્યાંય ને ક્યાંય ખૂબ જ હેરાન પરેશાન થયા છે, કારણ કે આ દુકાનની અંદર રહેલો તમામ સામાન છે તે તમામ સામાન બળી ચૂક્યો છે। સતત 22 લાખ લીટર જેટલું પાણી ફાયર વિભાગ દ્વારા અહીંયા મારવામાં આવ્યું છે અને અલગ અલગ દુકાનો છે તે દુકાનોની અંદર પણ જોઈ શકાય છે આ પ્રકારે ખૂબ જ ભયાનક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને આખો કાપડનો માલ જથ્થો છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યો છે। એટલે જે પ્રકારે આ રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી હતી તે આગે અત્યારે ભયાનકતા વેરી છે અને તમામ માલ સામાન બળી અને ખાખ થઈ ચૂક્યો છે। એટલે એકંદરે કહી શકાય કે જે આ માલ સામાન છે તે માલ સામાન અત્યારે હાલ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને તમામ જે પ્રકારે મુદ્દામાલ છે, આ મુદ્દામાલ અને તમામ સામાન અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે ખૂબ જ ગંભીર અને ભયાનક નુકસાન અને આ શટરોની હાલત જે છે તે પણ અત્યારે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। એટલે એકંદરે આ માર્કેટની અંદર રહેલું જે તમામ સામાન છે તે સામાન અત્યારે બળી ચૂક્યો છે ને એંગલો છે તે પણ બળી ચૂકી છે। જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ તબાહીના દ્રશ્યો આપણે પણ જોયા। સુરતમાં વિકરાળ આગ લાગી હતી અને તેને જોતાની સાથે જ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે।